તારીખ 3 જૂન 2026ના રોજ ખાંભા પોલીસ સ્ટેશનના કંટાળા ગામે એક મર્ડરનો ગુનો બનેલો છે. જે અનુસંધાને ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ગંગાબેન ઉર્ફે મનીષાબેન વાઇફ રાઘવભાઈ સુંદરવાની ફરિયાદ દેવામાં આવેલી છે. અને મરણ જનાર રાઘવભાઈ ભગવાનભાઈ સુંદરવા છે. અને જે આરોપી છે એ એમના સગાભાઈ નાનજીભાઈ ભગવાનભાઈ સુંદરવા તથા તેમનું પરિવાર છે. આ ઘટના બનવા પાછળનું પ્રમુખ કારણ એવું છે કે જે રાઘવભાઈ અને નાનજીભાઈ છે તે બંને સગા ભાઈ હોય અને તેમના વચ્ચે જે તેમની ખેતીની જમીન છે તેના વચ્ચેનું ડિસ્પ્યુટ ચાલી રહ્યું હતું. અને 3 તારીખના રોજ રાઘવભાઈ છે તેમના દ્વારા નાનજીભાઈને એમનું પરિવાર જ્યારે ખેતીનું કામ કરી રહ્યું હતું ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને એના રિએક્શન સ્વરૂપે નાનજીભાઈ ભગવાનભાઈ સુંદરવા, તેમના પુત્ર રાજુ નરસિંહ અને એમના જે બીજા પરિવારના અન્ય સભ્યો છે તેમના દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અને જેનામાં રાઘવભાઈ ભગવાનભાઈ સુંદરવા છે તેમનું મૃત્યુ થયું છે. ગંગાબેન એમના જે પત્ની છે એમની ફરિયાદ લઈ અને ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા કુલ જે ટોટલ 6 આરોપી છે તે 6નું ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.